ચાલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં કાઠિયાવાડી લસણિયું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। ચાલો મિત્રો, અમારા ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું લસણિયું। એના માટે મેં સામગ્રી લઈ લીધી છે। લસણિયું એટલા માટે કે આમાં લસણની માત્રા વધારે રાખવાની છે। લસણ, એક ટમેટું, લીલા 2 મરચાં, ધાણા અને મીઠું। હવે આપણે એને સ્ટાર્ટ કરીએ બનાવવાનું। ચાલો, આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે। આપણે એમાં 2 ચમચી તેલ ઉમેરીએ। ચાલો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે એમાં હિંગ પાવડર ઉમેરીએ। હવે આપણે આપણું આ લસણ આમાં ઉમેરી દઈએ। લસણને એકદમ પકવવાનું છે। આપણે લસણને આખું જ નાખવાનું છે, પીસીને નાખવાનું નથી। હવે આપણે એમાં લીલા મરચાં ઉમેરીએ। આ ચટણી ખાવાની બહુ મજા આવશે, એકવાર જરૂર ટ્રાય કરજો અને એકદમ સરળતાથી બની જશે। હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું। ટમેટા પણ આપણે આખા જ રાખવાના છે। એને આપણે તેલમાં બરોબર ફ્રાય થવા દઈએ। હવે આપણા ટમેટા પાકી ગયા છે બરોબર। હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને પીસી લઈએ। ચાલો મિત્રો, હવે આપણું આ લસણ બરોબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। એક ચમચી હળદર પાવડર, એક ચમચી મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। અને બરોબર મિક્સ કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણું આ લસણનું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક નાની વાટકીમાં કાઢી લઈએ અને સર્વ કરીએ। આને તમે રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરશું। તો ચાલો મિત્રો, હવે આપણું કાઠિયાવાડી લસણિયું તૈયાર થઈ ગયું છે। તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીત જરૂરથી અપનાવજો। ધન્યવાદ।